લારી પર મળે અને સુરતના મેળામાં મળતું દાદીમાનું ખીચું તમે બહુ જ ખાધું હશે। આજે આપણે તે ખીચું ચોખાના લોટ વગર બનાવીશું, એકદમ ટેસ્ટી અને મેળામાં મળે તેવું જ, અને બધી પરફેક્ટ ટિપ્સ સાથે બનાવશો તો તમારું ખીચું એકદમ સોફ્ટ અને મોંમાં મૂકતા જ પીગળી જાય તેવું બનશે અને ખાવામાં પણ તેવું જ લાગશે। બધી ટિપ્સ બતાવીશ। હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે બનાવીશું મેળામાં મળતું દાદીમાનું ખીચું, જે આપણે ચોખાના લોટ વગર ઘરમાં જ મળતા ઘઉંના લોટમાંથી બનાવીશું। એકદમ સોફ્ટ અને ટેસ્ટી બનશે। મારી રેસીપી ગમે તો વધુમાં વધુ શેર કરજો અને કોમેન્ટમાં જરૂરથી જણાવજો। અને જો મારી વિડીયો ઉપર નવા હો અને રેસીપી જોતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, બેલ આઇકન જરૂરથી દબાવજો, જેથી તમને મારી આવી નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો એકદમ ટેસ્ટી અને યુનિક એવું ખીચું બનાવવાનું ચાલુ કરીએ। ખીચું બનાવવા માટે મેં અહીં ઘરમાં જે રેગ્યુલર રોટલીનો લોટ આવે છે તે 1 વાટકાના માપથી લઈ લીધો છે। તમારે ઘરમાં કોઈ પણ બાઉલ, વાટકો કે પછી માપિયા જે આવે છે તેનું માપ લઈ લેવું અને આ લોટને આપણે ચાળણીથી ચાળી લેવાનો છે। આ પહેલી ટિપ્સ છે। ગમે તે ખીચું તમે બનાવતા હો તો લોટને પહેલાં આ રીતે ચાળી લેવો, જેથી ખીચું બનાવતી વખતે તેમાં ગાંઠા પણ નહીં રહે અને ખીચું એકદમ મિક્સ થઈ જશે, ગળી પણ નહીં પડે। એટલે આ છે ટિપ્સ નંબર 1। પહેલાં લોટને આ રીતે ચાળી લેવાનો। હવે આપણે એક પેનમાં ગમે તે સ્ટીલનું જાડું પેન કે પછી નોનસ્ટિક પેન લઈને તેમાં જે માપથી આપણે લોટ લીધો છે તે જ માપથી આપણે 2.5 કપ પાણી લેવાનું છે। આ ટિપ્સ નંબર 2 છે કે કોઈ પણ તમે માપ લીધું હોય તેના કરતાં 2.5 ગણું પાણી લઈને પાણીને પહેલાં આ રીતે ઉકળવા દેવાનો છે અને પછી જ તેમાં મસાલા એડ કરવાના છે, જેથી મસાલાનો ટેસ્ટ પણ સરસ આવશે અને ખીચાનો કલર પણ। માટે 5 મિનિટ ઢાંકીને મૂકી દઈશું અને પાણી થોડું એવું ઉકળવા લાગે ને આવા પરપોટા થવા લાગે પછી જ તેમાં મસાલા એડ કરવાના છે। મસાલામાં આપણે 1 ચમચી આખું જીરું લઈ લઈશું, તમે વેલણથી વાટીને પણ લઈ શકો। 2 ચપટી જેટલી હિંગ એડ કરીશું। લોટ આપણે એમનેમ બાફીએ છીએ એટલે પચવામાં સરળતા રહે તે માટે 2 ચપટી જેટલી હિંગ એડ કરીશું। 2 મોટી ચમચી જેટલા તલ અને સ્વાદ પ્રમાણે તમે તીખું જે પ્રમાણે ખાતા હો તે પ્રમાણે મેં અહીં 2 ચમચી જેટલી મરચાંની કટકી લઈ લીધી છે, તમે પેસ્ટ પણ કરીને પણ લઈ શકો। 1/4 કપ જેટલા લીલા ધાણા લઈશું ને 1 ચમચી જેટલું મીઠું એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે। ને હવે ટિપ્સ નંબર 3, આપણે આ પાણીમાં જ તે 2 ચમચી જેટલું તેલ એડ કરીશું, જેથી આપણે ખીચું ભેળવીએ ત્યારે તળિયે ચોંટશે પણ નહીં અને સરસ રીતે બનશે। હવે આ બધા મસાલાને આવી રીતે મિક્સ કરીને 5 મિનિટ માટે ઢાંકી દેવાનું છે। આપણે જે આંધણ કહીએ છીએ તેને આપણે 5 મિનિટ માટે ઢાંકીને લો ગેસની ફ્લેમ ઉપર ઉકળવા દઈશું। આ ટિપ્સ નંબર 4 છે। આવી રીતે સરસ એવું ઉકળી જાય પછી આપણે ખોલીને તેમાં 2 ચપટી જેટલો બેકિંગ સોડા એડ કરીશું, તમે ફ્રૂટ સોલ્ટ પણ લઈ શકો। બેકિંગ સોડા 2 ચપટી જેટલો જ એડ કરવો, જેથી ખીચું તમારું એકદમ સોફ્ટ બનશે। અને બેકિંગ સોડા એક્ટિવ થઈ જાય પછી આવી રીતે પાણીમાં ચમચાથી હલાવીને બધું મિક્સ કરી દેવું અને 1-2 ચમચી જેટલો લોટ આ રીતે નાખીને આપણે ચમચામાં પહેલાં આંગળીથી આવી રીતે ટેસ્ટ કરી જે લઈશું, જેથી આપણને મીઠું કે પછી તીખું ગમે તે સ્વાદ જોઈતો હોય તે બરાબર ખબર પડી જાય। આ રીતે ટેસ્ટ કરી લેવાનું। આ ટિપ્સ નંબર 5 છે। અને હવે વેલણથી આવી રીતે આપણે હલાવતા જઈને થોડો થોડો લોટ એડ કરતા જઈને વેલણથી મિક્સ કરીશું, તમે ચમચાથી પણ કરી શકો, પણ વેલણથી ખીચું સરસ એવું મિક્સ થઈ જશે। આવી રીતે એક રાઉન્ડમાં ફેરવીને આપણે ખીચાને બરાબર મિક્સ કરી લઈશું। લોટ આપણો ગળી નહીં પડે, તમે જુઓ તેમ સરસ રીતે મિક્સ થવા લાગ્યો છે અને આવી જ રીતે લગભગ 2 થી 3 મિનિટ સુધી સતત એક દિશામાં વેલણ ફેરવવાથી લોટમાં એક પણ ગળી પડ્યા વગર સરસ એવું તમે જુઓ તેમ ખીચું તૈયાર થઈ ગયું છે। હવે તેને આપણે 2 મિનિટ માટે ઢાંકી દેવાનું છે લો ગેસની ફ્લેમ ઉપર। આ ટિપ્સ નંબર 6 છે। ઢાંકી દેશું એટલે ખીચું તમારું એકદમ સરસ એવું બફાઈ જશે અને બધા જ મસાલા તેમાં સરસ એવા સેટ થઈ જશે। તમે જુઓ તેમ જોવામાં જ એકદમ સોફ્ટ અને ટેસ્ટી એવું બન્યું છે। તો આ 6 ટિપ્સ તમે ફોલો કરીને જો ખીચું બનાવશો તો તમારું ખીચું એકદમ ચોખાના લોટ જેવું જ તે અને ઘરના લોટમાંથી જ તે બનીને તૈયાર થઈ જશે। ગરમે ગરમ ખીચું તમે
અથાણાનો જે મેથીયો મસાલો આવે છે તે, કે પછી ન હોય તો લાલ મરચું પાવડર ઉપર સ્પ્રિંકલ કરીને અને સિંગ તેલ ઉપરથી 1 ચમચી જેટલું નાખીશું, જેથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. ખીચામાં બને ત્યાં સુધી સિંગ તેલ જ લેવું. સિંગ તેલથી ખીચાનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો જોયું ને ફ્રેન્ડ, એકદમ સ્ટ્રીટ જેવું અને લારી પર કે પછી મેળામાં મળે તેવું ચોખાના લોટ વગર આપણે ખીચું બનીને તૈયાર થઈ ગયું છે. જો તમે ક્યારે ઘઉંના લોટનું આ ખીચું ટ્રાય ન કર્યું હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. એકદમ સોફ્ટ અને ચોખાના લોટ જેવું જ ખીચું બનશે. અને હા, કોમેન્ટમાં જરૂરથી બતાવજો તમે બનાવ્યું છે કે નહીં. તો ચાલો આવી નવી રેસીપી સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.